ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. નંદ બાબાને મૂર્છા આવી ગઈ છે. બાજુમાં શ્રી કૃષ્ણ અને બલરામજી બેઠા છે. એ બંનેને જોઈને થોડા મૂર્છા રહિત થયેલા નંદ બાબા પૂછે છે, કનૈયા, મારે એકલા પાછા જવાનું છે? કનૈયો જવાબ આપે છે, હા બાબા, હું હાલમાં ત્યાં આવીશ. તો રાજાઓ ગોકુળમાં આવીને વ્રજવાસીઓને ત્રાસ આપશે. બાબા, હું તમારો જ દીકરો છું. બાબા, તમે ગોકુળ પધારો. નંદ બાબા રડવા લાગ્યા. નંદ બાબાએ કહ્યું, બેટા, મને વધારે આગ્રહ કરતાં આવડતું નથી. પ્રેમમાં આગ્રહ ભલે હોય પણ દુરાગ્રહ હોય નહીં. મોહમાં દુરાગ્રહ હોય. તારું સુખ એ મારું સુખ છે. મેં મારી ઈચ્છા રાખી નથી. મારો કનૈયો સુખી રહે તેવી જ ઈચ્છા રાખી છે. અમે અમારા સુખ માટે તારી સાથે પ્રેમ નથી કર્યો કનૈયા. કોઈ સુખ ભોગવવાની ઈચ્છાથી અમે પ્રેમ કરતા જ નથી. તારી ઈચ્છા એ અમારી ઈચ્છા. તારી ઈચ્છા વિરુદ્ધ અમારે કશું જ કરવું નથી. તને મથુરામાં રહેવાની ઈચ્છા છે તો મારા નારાયણ સદા સર્વદા તારું રક્ષણ કરો. હું નારાયણને રોજ પ્રાર્થના કરીશ કે મારો કનૈયો જ્યાં હોય ત્યાં સુખી રહો. તારા વિયોગમાં અમે રડીશું ને તો રડવામાં પણ અમને શાંતિ મળશે. પરમાત્માને યાદ કરતાં જેની આંખમાં આંસુ આવે છે તેનું મન શુદ્ધ હોય છે. પરમાત્માના માટે જેની આંખમાં આંસુ નથી તે મનુષ્ય જ નથી. આંસુ તો ભક્તોનું આભૂષણ છે. જે આંખોમાં આંસુ નથી તે આંખોમાં શ્રી કૃષ્ણ નથી. શ્રી કૃષ્ણ કહે છે, બાબા, અમે તને સતત યાદ કરીશું. ભૂલવાનો પ્રશ્ન જ નથી આવતો. દુષ્ટ રાજાઓ સમાજને ત્રાસ આપે છે તેને મારીશ, પછી હું ગોકુળમાં આવીશ. મારી માને કહેજો હું મથુરા આવીને ફસાયો છું. યશોદા માનો પ્રેમ હું કોઈ દિવસ નહીં ભૂલું. માના ચરણમાં મારા પ્રણામ કહેજો. નંદ બાબા ગાડામાં બેઠા છે. નંદ બાબાના ચરણમાં બંને ભાઈઓએ વંદન કર્યા છે. ફરી નંદ બાબાને મૂર્છા આવી ગઈ છે. વ્રજવાસીઓનો પ્રેમ જોઈ મથુરાના યાદવોને આશ્ચર્ય થયું છે. વ્રજવાસીઓ મારા વિયોગમાં મારું ધ્યાન કરે તેથી પ્રભુએ વિયોગ આપ્યો છે. મારું સતત ધ્યાન કરશો તો મારા સ્વરૂપને પ્રાપ્ત થશો એવું કહીને આવ્યા છે. ગાડું ધીરે ધીરે ગોકુળ તરફ જવા લાગ્યું. મહાત્માઓ કહે છે કે ગોકુળના કૃષ્ણ અનેરા હતા. ગોકુળનું સ્વરૂપ દિવ્ય સ્વરૂપ છે. તેનો આનંદ અલૌકિક છે. તત્વદૃષ્ટિથી મથુરાના અને દ્વારકાના ગોકુળના શ્રી કૃષ્ણ ખરેખર એક ભલે હોય પણ એક લાગતા નથી. 11 વર્ષના શ્રી કૃષ્ણ બલરામને વાસુદેવે જનોઈ આપી છે. ગર્ગાચાર્યએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. શ્રી કૃષ્ણ બલરામ બ્રહ્મચારી થયા છે. આ સંસાર માયા છે. સંસારમાં આવ્યા પછી કોઈક વધુ માયા વળગે છે. કોલસાની ખાણમાં આવ્યા પછી હાથ કાળા થાય છે. જે સંસારમાં આવ્યો છે તેને સંતની બહુ જરૂર પડે છે. સદગુરુની જરૂર પડે છે. સદગુરુની સેવા કર્યા વગર ઈશ્વર પણ સુખી થતા નથી. જગતને આદર્શ બતાવવા શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ અર્થે ગયા છે. જેના શ્વાસમાંથી વેદ પ્રગટ્યા છે તે આજે વેદ ભણવા ગયા છે. શ્રી કૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે છે. ઉજ્જૈન ક્ષેત્રમાં ક્ષિપ્રા નદીને કાંઠે સાંદીપની ઋષિનો આશ્રમ છે. આશ્રમમાં મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં મહાપ્રભુજીએ ભાગવતનો પાઠ કર્યો છે. મંગલનાથ મહાદેવનું ત્યાં મંદિર છે. કોઈ સંતની સેવા ન કરો ત્યાં સુધી ઈશ્વર કૃપા થતી નથી. કોઈ મહાપુરુષની તન મન અને ધનથી સેવા કરો તો સંતનું હૃદય પીગળશે અને અંતરમાંથી આશીર્વાદ આપશે. મનુષ્યને માટે અતિ આવશ્યક છે કે તે કોઈ તપસ્વી સાધુની સેવા કરે. સેવાથી વિદ્યા સફળ થાય છે. પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન તમને પૈસો અપાવશે, પ્રતિષ્ઠા અપાવશે, પણ તમને અંદરની શાંતિ આપશે નહીં.
કોઈ સંતની સેવા કરીને મેળવેલું જ્ઞાન મનને હંમેશા શાંતિ આપે છે. પ્રાચીન કાળમાં ગુરુઓ વિરક્ત હતા અને શિષ્યો આવા ગુરુની સેવા કરીને વિરક્ત થતા. વિદ્યા એ વૈરાગ્ય વગર દીપે નહીં. ભગવાનના વિદ્યાર્થી જીવનમાં ખૂબ સંયમ છે. ગૃહસ્થાશ્રમી થયા પછી વિલાસી જીવન ગાળે તો ક્ષમ્ય છે, પણ વિદ્યાર્થી વિલાસી જીવન ગાળે તે બિલકુલ ક્ષમ્ય નથી. સુખાર્થિન કુતો વિદ્યા. સુખ ભોગવનારને વિદ્યા ક્યાંથી મળે? વિદ્યાર્થી જો વિદ્યાર્થી અવસ્થામાં વિલાસમાં જીવન ગાળે તો વિદ્યાનો વિનાશ થાય છે. આપણે યાદ રાખવું પડે એમ છે કે અધ્યાત્મ વિદ્યા એ શ્રેષ્ઠતમ વિદ્યા છે. શ્રી કૃષ્ણ જ્યારે ગુરુકુળમાં રહ્યા તે વખતે સૌરાષ્ટ્રના એક ગરીબ બ્રાહ્મણનો છોકરો ત્યાં ભણવા આવ્યો. તેની સાથે કૃષ્ણને મૈત્રી થઈ. આ મિત્રનું નામ સુદામા. શ્રી કૃષ્ણ એક જ વિદ્યાર્થી સાથે મૈત્રી કરે છે. શ્રી કૃષ્ણના અનેક મિત્રો હશે, પણ ભાગવતમાં એકનું નામ છે. આપણને બોધ આપ્યો કે વિદ્યાર્થી અવસ્થામાં સુદામા સાથે મૈત્રી કરે તો સુખી થાય. હરિ ઓમ.